ગુજરાતના લડાયક અને આક્રમક નેતા અને આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના વિસ્તારમાં હવે તેમને કોઈ રોકી નહીં શકે, કેમ કે હવે તેમના કટ્ટર હરીફ છે તેમણે રાજકીય મેદાન છોડ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ડેડિયાપાડા હોય, નર્મદા હોય, ભરૂચ હોય કે પછી ગુજરાતના મુદ્દા હોય તે આક્રમકતાથી મુકતા હોય છે અને ખાસ કરીને આદિવાસી સમાજના જે કોઈ મુદ્દા હોય તે મુદ્દે તે લડત આપતા હોય છે અને તેના કારણે સરકાર છે તે અનેક વખત દબાણમાં આવી ચૂકી છે અને વર્તમાન સમયમાં આદિવાસી રાજનીતિ છે તે પણ ખૂબ ચરમસીમા પર પહોંચી છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા કે અનંત પટેલ તે આક્રમકતાથી સરકારના સામે પ્રહારો કરતા હોય છે અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના બે સાંસદ છે ધવલ પટેલ અને મનસુખ વસાવા તે પ્રતિકાર કરતા હોય છે। પરંતુ આ ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના માટે હવે મેદાન છે તે મોકળું થઈ ચૂક્યું છે અને તેનું કારણ છે મનસુખ વસાવાએ રાજકીય સંન્યાસની જે પ્રકારે જાહેરાત કરી છે। તો ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે। 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998 થી ભરૂચ લોકસભામાં મને જીતાડ્યો। ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે। તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે। એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં તોની ભાવનાવાળી પાર્ટી છે। તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે, તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે। એટલે 8મી ટર્મ સાહેબ આપને એ પાર્ટીનો વિષય છે, પણ મેં મારી વાત મૂકી છે। આમ મનસુખ વસાવાએ થોડાક દિવસ પહેલા જગદીશ પંચાલના સામે નારાજગી દર્શાવી હતી અને અન્યાય આદિવાસીને થયો છે તેવો સૂર પણ વ્યક્ત કર્યો હતો અને તેનું કારણ હતું ટિકિટ ફાળવણીમાં જે પ્રકારે નિયમો લાવવામાં આવ્યા હતા તે અને જે પ્રકારે આ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી તેના થોડા કલાક અને થોડા દિવસમાં તે રાજકીય સંન્યાસની જાહેરાત કરે છે। તેણે અનેક પ્રકારના સવાલો પણ ઊભા કર્યા છે અને ચૈતર વસાવા છે તેમને હવે ડેડિયાપાડા નર્મદામાં મોકળું મેદાન મળશે તે હવે ચર્ચાઈ પણ રહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।